સતીદારમાની જય, ગુરુ નિરાંત મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જે બોલવાય કોઈનું મોઢું ખુલતું યાતન વિષકી વેલણી અને ગુરુ અમરતની ખાણ શીશ દિયે સદગુરુ મિલે તો ભી સસ્તા જાણ તો ગુરુ અમારા વાણિયા કરે વણજ વેપાર બિના દાંડી બિના ત્રાજવા એને તોડો જગ સંસાર તો સાયા તું બડો ધણી तुझसे बड़ो नहीं कोई जो तुझ सिर पे हाथ रखे वह जग में बड़ो होय। सदगुरु महाराजनी जय। આજે સવિતાબેન ને બળવંતભાઈ અને એના પરિવારે જે સત વિચાર લાવી સદભાવના લાવી અને એના ભીતરની અંદર એવો ભાવ થયો કે મારે હરિગુરુ સંતને આંગણે તેડાવી અને ભજન ભાવ કરાવવા છે। એવું નથી કે ભજનમાં 500-700 જણા હોય તો જ ભજન થાય। ભજન તો હમણાં વાત કરી એકલાનું છે, પણ આને કહેવાય સમાગમ। જે 8 દિવસનું કચરું હમણાં કીધું એમ આપણી અંદર ભેગું થયું હોય, આમાં જાળા બાજી ગયા હોય, એ જાળા દૂર કરવા માટે અરસપરસ સંતોનું સદગુરુનું આ મહાપુરુષોનું ભક્તોનું મિલન થવું એ જરૂરી છે। અને સંતો એ જ પ્રયાસ કરે છે કે સત્સંગ રૂપી સાવરણાથી આ આપણા કામ ક્રોધના જાળા વાળી અને ચોખ્ખા કરીને સાફ કરી દે છે। પણ આપણે સંગ હંમેશા સતવચનનો કરવો, સદગુરુના શબ્દનો કરવો, સદગુરુના સાનિધ્યનો કરવો અને હારા માણસોનો કરવો। તો હારો માણસ કોને કહેવાય અને ખોટો માણસ ખરાબ માણસ કોને કહેવાય? તો આ જગતની અંદર કોઈ ખરાબે નથી અને કોઈ હારુંય નથી, બધાય સમાન છે। પણ આપણું મન છે એ માળવે ચડ્યું છે, ચકડોળે ચડ્યું છે, એટલે આ મનુષ્યનો દેહ ધર્યો છે એટલે હારા મોળું, સત્ય અસત્ય, નાનું મોટું, મારું તારું, આ બધું રહેવાનું છે। પણ સદગુરુએ એમાંથી આપણને નક્કી કરાવ્યું છે કે સંગ કરીએ તો સજ્જન પુરુષનો કરીએ તો ભક્તિમાં નવલો રંગ ચડે। કારણ કે મીરાબાઈએ પણ કીધું, સાહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા સાધુ રે પુરુષનો સંગ, આવા મહાપુરુષનો સંગ। આવાનો આપણે સંગ કરીએ તો આપણું જીવન કાયમ, આપણું જીવન સદગુરુના સાનિધ્યમાં હોય તો આપણું જીવન ઉજ્જવળ બને, આપણી અંદર સારા સંસ્કાર આવે, આપણી વાણીમાં વર્તનમાં પરિવર્તન આવે, આપણા વિચારો પણ શુદ્ધ થાય અને હમણાં કીધું એમ સ્વપ્ન પણ હારા આવે। કારણ કે તમે કાયમ ભજન ભાવમાં રહેતા હોય ને, ભલે શરીરથી ગમે એ કામ કરતા હોય, પણ તમારું મન ભજનમાં રંગાયેલું હોય ને તો તમે ભજનમાં મેળાવડા કરતા હોય, ભજનમાં અલગ અલગ સંત પુરુષોને મળેલા હોય। અરે સપનામાં મેળાવડા કર્યા ને એ હોત લખેલા છે, એનો સત્સંગ પણ લખેલો છે। આપણો ભાવ આવો હોય તો બધું બને। એટલે સદગુરુથી કોઈ મોટો દેવ નથી, સદગુરુના જ્ઞાનથી આ જગતની અંદર કોઈ ઊંચું જ્ઞાન નથી। પછી ગમે એ સદગુરુ હોય, એવું નહીં કે નિરાતના જ આ જગતની અંદર સદગુરુ હોવા જોઈએ, પણ સદગુરુ એટલે હું, સદ એટલે સત્ય। આ જગતની અંદર જો સત્ય હોય તો મારા ને તમારા માટે એક ઈશ્વરનું નામ સત્ય છે। એ હમણાં ભાઈએ કીધું ને કે ઈ યથાર્થ જેમ છે એમ, ઈ એટલે ઈશ્વર, ટૂંકમાં શોર્ટકટમાં પતાવ્યું, પેલો અક્ષર લીધો, ઈ એટલે ઈશ્વર। આ જગતની અંદર ઈશ્વર એક જ હોય છે, એમ તમે પણ એક જ છો, સૂર્ય પણ એક જ છે, પૃથ્વી પણ એક જ છે, સાગર પણ એક જ છે, એમ ભગવાનનું નામે પણ એક જ છે। ઈ નામ નક્કી કરાવી દીધું, આ નામમાં ભેળવી દીધું, એટલે બે નામમાંથી અદ્વૈતમાંથી દ્વૈતપણામાંથી અદ્વૈતમાં લાવ્યા અને એક પદ નક્કી કરાવી દીધું।
એટલે સદગુરુનો મહિમા છે. એટલે મોટા મોટા સંતો પણ ભજન ગાઈ ગયા. એ જી ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા રે, એ વખાણું બ્રહ્મના ભેદ મારે. જેના ઋષિ મુનિ જપતા રે જાપ, હરિ નથી ચારે વેદ મારે. તો સદગુરુના દેવથી કોઈ મોટો દેવ નથી, સદગુરુના જ્ઞાનથી કોઈ મોટું આપણા માટે જ્ઞાન નથી. અને જે જે મહાપુરુષો થઈ ગયા, જે જે ઇતિહાસના પાને અમર થઈ ગયા, 24 અવતારો થઈ ગયા, તીર્થંકરો થઈ ગયા, પીર પેગંબર ઓલિયા જતી સતી મહાપુરુષો, આ બધાએ સદગુરુનું ભગવાનનું જ ભજન કર્યું છે. સદગુરુ એટલે કોઈ વ્યક્તિનું ભજન નથી કર્યું. અને વ્યક્તિનું ભજન કરે ને ત્યાં સુધી વલખા છે, વખાણ છે ત્યાં સુધી વલખા છે. પણ હમણાં કીધું એમ વખાણ કરવાથી આપણું કાર્ય પાર પડે એવું નથી. આપણે તો આપણું પોતાના સ્વરૂપનું ચિંતન કરવાનું છે, પોતાનું જ મનન કરવાનું છે, પોતાની ઉપર જ શ્રદ્ધા રાખવાની છે, પોતા ઉપર જ વિશ્વાસ રાખવાનો. પણ પોતે નક્કી ક્યારે થાય એના માટે ગુરુને શરણ ધારણ કરવું પડે. એટલે કદાચ કોઈ શરીર 50, 60, 75 ઘણા અમારા જીવરાજભાઈ વારે વારે કે પાકા ઘડે કાંઠા નહીં ચડે પણ ચડી જાય. સંતોએ એમ કીધું છે કે મરતી વેળાએ એક ડસકાની વાર હોય, છેલ્લા ડસકાનો ખેલ. આ તો ભાઈ છેલ્લા ડસકાનો ખેલ, એક ક્ષણની પણ વાર હોય. એવી ઘડીએ જો કોઈ મહાપુરુષનું સાનિધ્ય મળી ગયું હોય ને તો એનાથી મોટો કોઈ ધનવાન નથી, એનાથી મોટો કોઈ શ્રીમંત નથી. અરે સંસારના વ્યવહારમાં કદાચ કોઈ ભાંગી પડ્યો હોય, હમણાં આ શનિવારની જ વાત મેળાવડો કર્યો તો, ઈ ભાઈ ભાંગી પડ્યો તો, હાવ તૂટી ગયો તો. એમ જ થયું કે હવે આ શરીર છોડી દે. પણ સદગુરુના શબ્દની હિંમત લાગી ગઈ અને વેળા વળવા વાળી વળી અને કેટલાય સંતો મહાપુરુષને આંગણે તેડાવીને આનંદ કરાવ્યો. એટલે કોઈનું ન રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. આપણે તો આ 5-15 ના ભજન કરાવવા હોય તો વિચાર કરી લીધી, આમાં શું ખર્ચો છે, હું આપણું લૂંટાઈ જાય છે. કારણ કે આપણી જે સંપત્તિ છે ને 3 જગ્યાએ જ વપરાય. તમે યોગમાં નહીં વપરાવો ને તો ભોગમાં વપરાય, ભોગમાં નહીં વાપરો તો રોગમાં તો વપરાવાની જ છે. ઓલા ડોક્ટર પાસે આપણે જાવું, ડોક્ટર કહે કે મૂકો 2000, પછી તો મારી તમારી નાડી પકડશે અને છતાંય ઓપરેશન કરે, કાપી કૂટી નાખે. પણ એની ઉપર કેટલો વિશ્વાસ આપણને આવી જાય કે આ આપણું સારું જ કરશે. એમ સદગુરુ મારું તમારું જીવન સાર્થક બનાવી દે, ધન્ય બનાવી દે. એટલે તો સંતો કહે છે આજ ધન્ય ઘડીને ધન્ય રાત લડી, મારા ઘેરે પધાર્યા ગુરુદેવ મહારાજ, ધન ઘડીને ધન રાત લડી. આ તો જે રાતે ભજન હોય ઈ રાતે સદગુરુ આવે ને, ઈ જોઈ ચૂથા ભગતે આ ભજન બનાવ્યું હતું. પણ એનો ભાવાર્થ, એનો અર્થ ખરી રીતે એમ થઈ જાય કે જે રાતે આપણે ગુરુ પાસે બોધ લેવા ગયા ને ઈ રાતલડી આપણા માટે મહાન છે. કારણ કે આપણા હૃદય ભીતરની અંદર, ઘટ ભીતરની અંદર સદગુરુનું આગમન થઈ ગયું. અને સદગુરુનું આગમન થઈ ગયું પછી ત્યાં આપણે રહેતા નથી. કારણ કે આમાં બે તો હમાય એવા જ નથી. એકને આવવું હોય તો બીજાને નીકળવું પડે. એટલે તો સંતો વારે વારે કહે છે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ તબ મેં નહીં, પ્રેમ ગલી હતી સાંકડી વામે દોનો નો સમાય. આ પ્રેમની ગલી છે ને એ બહુ હાંકડી છે અને પ્રેમની હાટે મળતો નથી. પ્રેમ ખેતરમાં પાકતો નથી, પ્રેમ ઝાડવે ફળ રૂપી આવતો નથી, પ્રેમના ક્યાંય કુવા નદીઓ નાળા કે દરિયા નથી. પ્રેમ છે એ તો પોતાની ભીતર પ્રગટ કરે અને એ પ્રગટ કરાવવા વાળા હોય, એ મૂર્તિ હોય તો કેવલ સદગુરુની મૂર્તિ છે. એટલે તો કહે છે સંતો કે સદગુરુ સાક્ષાત આ મૂર્તિ છે ભગવાનની, ઘટમાં માળા જપી લે તારા નામની. તમે સદગુરુને બિરદાવો, સદગુરુ તમને બિરદાવે. એટલે તો કે સંતને ઘેરે સંત પધાર્યા અને સંતે પાડી હા, બાપ વગરનો બેટો જન્મો ઘરમાં નહોતી માં. વિચાર તો કરો, બાપે નહોતો, ઘરમાં માય નહોતી, છતાંય દીકરો જન્મો. ઈ દીકરો કયો હશે? અને કોણે સંત કીધા, કોની ઘરે આવ્યા અને કયા સંતે હા પાડી? ઈ ખરેખર આપણે વિચાર કરવાનો છે. આ સદગુરુના બાળક હોય ને એને આમાં થોડી સમજ પડે. પણ સદગુરુનો બાળક ક્યારે બને કે જ્યારે પોતે
દેહપણાનો ભાવ મટાડી દે. હમણાં કીધું ને કે હું અને મારું ઈ તો મનનું છે કારણ પાનબાઈ, પણ મન જ્યારે ધણી મટી જાય, આપણે હજી મારું મન, મારું ઘર, મારું ખેતર, મારી વાડી, મારી ઘોડી, મારી પત્ની, મારા બાળકો, હજી મારું મારું, પણ સંતો કે આમાં આપણું કાંઈ છે નહીં. આ તો જગતની પ્રકૃતિની બધી વ્યવસ્થા છે અને આ વ્યવસ્થામાં રહી અને આપણે પરમાત્માને ઓળખવાનો છે. કેવી રીતે ઓળખશું? કાદવની અંદર કમળ હોય અને ઈ ખીલે એવી રીતે આપણે ખીલવાનું છે. આ સંસારને કાદવ જાણવાનો છે અને સદગુરુએ મને તમને કમળ બનાવ્યા છે, પણ ઈ કમળ આ કાદવની અંદર, કીચડની અંદર ચૂથાઈ ન જાય, એની સુવાસ ન વહી જાય, એનું આપણે ધ્યાન રાખવા માટે આ દર અઠવાડિયે સંત સમાગમ કરવો પડે અને ભેગું થવું પડે. અને અરસપરસ કોઈને કાંઈ ભૂલ પડી હોય તો એ ભૂલ ભાંગવા માટે આ ભજન છે. કારણ કે ભગવાન તો દ્રષ્ટા છે, એ જોયા કરે છે, કાંઈ કરતો નથી. તમે ભજન કરો તોય ભલે, ન કરો તોય ભલે, તમે તમારા નિજ ઘરે જાઓ તોય ભલે, ન જાઓ તોય ભલે, આ શરીરમાં પ્રાણ છે તોય ભલે, નહીં હોય તોય ભલે, ભગવાનને કાંઈ લાગે વળગતું નથી. એ તો દ્રષ્ટા છે, જોયા કરે. અને આ જગત દેખાય નહીં, બધું દ્રશ્ય છે. અને આ બધી મોહ લાગે નહીં, બધોય દ્રશ્યનો લાગે છે. પણ જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય, આપણે જે જ્ઞાન છે ને ઈશ્વરનું, ઈ જ્ઞાન સદગુરુ પરખાવે. અને જે આ દેહથી આપણે નક્કી કરીએ છે ને, ઈ જ્ઞાન અને આ જ્ઞાતા અને જ્ઞેય, આ બોલવા વાળો છે ને, ઈ જ્ઞેય છે. આને જાણવા માટે આપણે ત્રિકુટીના તારમાં પરોવાવું પડે. કારણ કે ત્રિકુટી ખોટી નથી. આ જગત આખું ત્રિકુટીમય છે. જ્યાં જોવો ત્યાં ત્રિકુટી તમે ગમે એમાં લગાડો, બધે ત્રિકુટી છે. સંતોએ તો મડામાં ત્રિકુટી લગાડી દીધી. હે, આનાથી મોટું જ્ઞાન ક્યું હોય? નકર તમે વિચારો કરો કે મળદું એવું નામ, દેખાય એનું રૂપ, કામ કરે એના ગુણ. મળદું શું કામ કરે? એ કઈ કામ કરે? છતાંય સદગુરુ એમાં બતાવી દીધી ત્રિકુટી. તો આ ત્રિકુટીનો ભેદ જાણે ને ત્યારે ઈશ્વર નક્કી થાય. અને ઈશ્વર નક્કી થયા પછી આ જગતની અંદર જ્ઞાનની ભૂમિકા સાત બતાવી છે ને, એની અંદર એક ભૂમિકા એવી પણ બતાવી છે કે પદાર્થ અભાવીની. આ જગતમાં આંખથી જે જે દેખાય ને બધાય પદાર્થ છે. એ પદાર્થ ભોગવવાના છે, ના નથી. એ આપણા માટે જ બનાવ્યા છે. આપણે એને નહીં ભોગવીએ તો કોણ ભોગવશે? પદાર્થ ભોગવો, પણ એમાં રચું પચું રહેવાનું નથી. સમય આવે ત્યારે, અહીંયા સમય આવ્યો છે આ સોફા ઉપર 2 કલાક બેહવાનો, તો બેહી લ્યો. પછી કઈ આને હારે લઈને ન જતું રહેવાય કે ઘરે ગયા પછી આના વખાણ ન કર્યા કરાય. એવી રીતે સદગુરુ મહારાજે એક અસલ તત્વની ઓળખાણ કરાવી છે. કારણ કે ચમકની અંદર અગ્નિ છે, પણ એ 2 કાચના ટુકડા લઈ અને હોમણ રૂનો ઢગલો હોય ને એની અંદર ટુકડા ભરાવી દો અને આખું વિશી તમે જે ગુરુને, જે ભગવાનને, જે ઈષ્ટદેવને, જે માતાજીને માનતા હોય એનું સ્મરણ કરી કરીને અગ્નિ 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 બોલ્યા કરો. કોઈ દી એમાં અગ્નિ લાગે? ન લાગે. પણ ઈ 2 ચમકના પથ્થરને બેયને ઘસી અને એમાંથી તણખો પડે. ઈ તણખો જો રૂને અડી જાય ને તો ભડ ભડ કરતો હોમણનો ઢગલો તરત બળી જાય. એમ સદગુરુ મહારાજ છે ને, ઈ એક ચકમકનો પથ્થર છે ને, આપણે એના શરણે ગયા ને, આપણે એક પથ્થર જ હતા, પણ ઈ સદગુરુ મહારાજે બેયને ઘસ્યા અને એમાંથી જ્ઞાનની ચિનગારી ઉઠી. અને ઈ ચિનગારી આપણા હૃદયની અંદર લાગી ગઈ ને, એમાં દાવાનળ પ્રગટ્યો, જેને સંતોએ બ્રહ્મગ્નિ કીધી છે. ઈ બ્રહ્મગ્નિમાં જેને નાઈ લીધું હોય ને, એને આ પછી અગ્નિ અસર કરતી નથી. કારણ કે આ તો ઋતુ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. ચોમાસામાં વરસાદ જ હોય. વરસાદની ઋતુમાં 10 જણા ભેગા થઈને આપણે કહીએ, અરે પણ આ તો બંધ થવાનું નામ નથી લેતો, કેટલું વરસ છે. પણ ઈ ચોમાસામાં જ વરહે તો ઈ એલી થાય. પછી શિયાળામાં આવે ને તો ઈ માવઠાનો આવે, એલી થાય નહીં. અત્યારે ઉનાળામાં આટલી ડિગ્રી તાપમાન, આટલી ગરમી, પણ ઈ ઉનાળામાં જ થાય, થવાની જ છે. તમે ગમે એમ કરશો તો ગરમી એનો ભાગ ભજવવાની છે. એટલે સંતો કહે છે કે ભગવાનની મરજી વગર એક ધરણું પણ તૂટતું નથી. એની ઈચ્છાથી થાય છે. પણ આ માનવ કહે કે હું ઈચ્છા કરું એમ થાય. જ્યાં જાય ત્યાં કુટુંબમાં જાય, હગા વાલામાં જાય, ગમે ત્યાં જાય, એની મરજી મૂકે, એની મરજીથી કામ ન થાય એટલે તરત તકલીફ પડે. જો એની ઈચ્છાથી બધું થાય
તો વાંધો નહીં. જો એની ઈચ્છા ભગવાન હરખી કરવા જાય તો સામેવાળાની દુભાય, સામેવાળાની ઈચ્છા પૂરી કરે તો એની દુભાય. પણ સંતોએ કીધું છે ઈચ્છા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નહીં. અને સંતોએ તો ગુરુએ તો ન્યાય ના પાડી દીધી, ભગવાનની ઈચ્છા કરવાની જરૂર નથી. કારણ કે તમને ખુદને ભગવાન બનાવી દીધા, તમે પોતે જ ભગવાન છો. પણ એવું ભગવાન એવું નક્કી કરવા માટે ઘણુંય કરવું પડે. ગંગામાએ કીધું ને, ધણી મટી જાય ને પછી એને કાંઈ ન કરવું પડે, અને એને કરવુંય પડે બધું. શું કરવું પડે? કે જે સદગુરુનું જ્ઞાન જેણે જાણી લીધું, પોતાના સ્વરૂપની ઓળખાણ કરી લીધી, આ જગતના પદાર્થ ઉપર અભાવ આવી ગયો કે આ પદાર્થ છે, આંખેથી દેખાય છે, એ બધું નાશવંત છે. ગુરુ દ્રષ્ટિથી જોવો ને, એ બધું શાશ્વત છે, ઈ સનાતન છે, ઈ કાયમ રહેવા વાળું છે. આપણે નહોતા તોય હતું, અત્યારે સહિતોય છે. આપણો આ 5 તત્વનો દેહ વિલય થઈ જાય તો ઈ તત્વનો કોઈ દી નાશ થવાનો નથી. આને અવિચલ જ્ઞાન કીધું, નિશ્ચલ જ્ઞાન કીધું. ઈ જ્ઞાન સ્વયં પોતાનું, આ પોતાના સ્વરૂપની જેને ખોજ કરી લીધી હોય ને, પોતાની ઓળખાણ કરી લીધી હોય કે મારી અંદર આંખમાં જોવે ઈ ભગવાન છે, કાનમાં સાંભળે ઈ ભગવાન છે, મુખમાં બોલે ઈ ભગવાન છે. હમણાં ગાયું તું ને, રસના રટતય કા महामंत्र नाम का, तेरे सिवा दूजा नहीं मेरे ही काम का. कृपा करी ते मुझ पर मीठी नजर કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. જ્યારે સદગુરુની કૃપા થાય ને ત્યારે આપણને આ શબ્દ સમજાય. અને શબ્દ ક્યારે સમજાય? કે ગુરુની કૃપા થયા પછી આપ કૃપા ઉતરે ને તો મેળ આવે. દીકરાનું વહેવાળ જોવા જાય, કેટલી દીકરીઓ જોવે, પોતે પેલા મોટા મોટા જોઈ આવે, છોકરાને જોવા મોકલે, પણ છોકરો ડોકું નીંગોળે ને હા પાડે તો ઈ થાય ને? ત્યાં સુધી ન થાય. તમને ઘણી દીકરી દીકરો ધ્યાનમાં આવી ગયા હોય, નક્કી થઈ ગયું હોય, પણ મૂળ મૂર્તિયા ના પાડે તો નક્કી થાય કોઈ દી? એવી જ રીતે સદગુરુએ તો અનંત જીવો ઉપર કૃપા કરી. કારણ કે પ્રહલાદ મહારાજે 15 કરોડ ને પ્રબોધ્યા હતા, પણ 10 ફેલ ગયા હતા, 5 જ હાસા નીકળ્યા. એમ યુધિષ્ઠિર રાજાએ, બલિ રાજાએ અને ધર્મ હરિશ્ચંદ્ર રાજાએ, આ બધાએ 3 થરા પ્રબોધ્યા હતા, પણ ડબલ ફેલ ગયા અને સિંગલ ભાગના જ વધ્યા. આ પાસા હાટા નવા 12, આ બધાય અત્યારે ગુરુઆ તમને આ 5 અક્ષરનો, 7 અક્ષરનો, 9 અક્ષરનો, 12 અક્ષરના મંત્ર બતાવી દે. જપા કરો અને વાટ રાખ્યા કરો કે આજ મારી ઓળખાણ થાય, કાલ થાય. અરે છેલ્લે અમે કહી દે આ ભવે નહીં થાય તો ઓલા ભવે થાય. પણ સંતો કહે છે આયા કોઈ દી વાયદાનો વેપાર નથી. તરત દાન ને તરત મહાપુણ્ય. કારણ કે સંતો કહે છે ને, આપી શકાય તો ઉતાર આપજો રે જી, દરેક તું છે કોને ક્યાં નો રે નાર, આરે વિશ્વમાં ક્યાંથી આવ્યો રે જી, દરેક તારો કેવો હતો રે દીદાર, આપી શકાય તો ઉતાર આપજો રે જી. હું આપીએ? આપણને ખબર હોય તો આપીએ ને. આપી શકાય તો ઉત્તર. ધીણોજોડા લાલજી મહારાજ અમારા ગુરુના ગુરુ લખી ગયા કે આપી શકાય તો ઉત્તર આપજો. હરેક આ તું કોણને ક્યાં નો રેનાર, આ વિશ્વમાં આવ્યો તો હું કામ આવ્યો, અને તું અહીંયા નો આવ્યો એ પેલા તારો દીદાર કેવો હતો? તો સંતોએ આપણને જવાબ દેતા શીખવાડ્યું કે હું શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ હતો અને હું અગમ ઘરમાં હતો, અને ત્યાંથી સદગુરુ મને પોતાના ઘરમાં લાવ્યા અને પોતાની ઓળખાણ કરાવી. અને ખરેખર આપણો દીદાર અલખનો હતો. કારણ કે ગુરુ મહારાજે અલખ પુરુષની ઓળખાણ કરાવી છે. જે નહોતો લખવામાં આવતો એને લખી બતાવ્યો, બોલવામાં નહોતો આવ્યો એને બોલી બતાવ્યો, અને દેખાતો નહોતો એને સદગુરુ સાક્ષાત પ્રગટ કરીને બતાવ્યો. એટલે આપણે ગાઈને પ્રગટ પ્રભુની આસે મૂર્તિ, નામ ધર્યું લાલજી મહારાજ, પ્રગટ પ્રભુની આસે મૂર્તિ. પણ ઘડનારે ઘડી છે ભાત ભાતની, અને ઘડનારાને નથી નાત જાત. ઘડનારાને નાત જાત છે, આ તો આપણે નાત જાત કરી કે કોઈ મુસલમાન ને કોઈ હિન્દુ, કોઈ પારસી, કોઈ ખ્રિસ્તન, કોઈ ઈસાઈ. પણ સંતોએ કીધું કે જણનારી હવને હરખા જણે અને જ્ઞાનીને મન એક. કારણ કે સદગુરુ મળે ને તો આત્મા છે ઈ જ પરમાત્મા છે.
અને બધાયની અંદર એક હરખો છે. ઈ કાંઈ જોવે નહીં કે આ ઓલે નાતનો છે કોલી નાતનો છે, પણ સંતોએ તો આપણને એક ઇન્સાન બનાવ્યા છે, એક માણસ બનાવ્યા છે. પણ માણસ બનતા હજી આપણને આવડતું નહોતું, એટલે આપણે ગુરુના શરણે જઈને પહેલા તો માણસ બનવાની પ્રોસેસ કરી, માણસ બન્યા. અને સદગુરુ ખરેખર માણસ બનાવે ને ત્યારે જ માણસ બનાય. એટલે સદગુરુ છે એ અવિચલ મૂર્તિ છે, પણ ઈશ્વર છે એ નિરાકાર છે, સદગુરુ છે એ સાકાર છે. જે જે ઘાટેથી મને તમને જ્ઞાન થયું ઈ ઘાટ આપણા માટે અતિ ઉત્તમ છે, પૂજવા લાયક છે, જ્ઞાન સ્વરૂપ છે. ઈ ઘાટની હારે કાયમ ન રહી તો કાઈ નહીં, પણ આપણો શબ્દથી, ગુરુના પ્રેમથી, ગુરુના સ્નેહથી હૃદયમાં તો આપણે એને સ્થાન આપીને અઠવાડિયે એકવાર ભાગ્ય ભેગા થાય ત્યારે અરસ પરસ મળીને પોતાના દર્શન કરવાના છે. આમાં કઈ ગુરુના દેહના દર્શન કરવાના નથી, ગુરુના દીદારના દર્શન કરવાના છે. એટલે બધાયનો દીદાર એક જ છે, અલખ છે. ઈશ્વર છે એ અલખ છે, નિરંજન છે, નિરાકાર છે. પણ સદગુરુએ આ સાકારે કરાવી અને જે ભાગીરથ રાજા જે ગંગાજીને આકાશમાંથી ઉતારી અને આ ગંગા સ્વરૂપે પાણી સ્વરૂપે નીચે લાવ્યા ને, એમ સદગુરુએ આ જ્ઞાન રૂપી ગંગા ઉતારી છે હો. અને એ નીચે લાવ્યા છે. અને જ્ઞાનની ગંગામાં જો ડૂબકી મારીએ ને તો આપણું મન પવિત્ર થાય અને મનનો ધડો બંધાય, મનનું મૂળ પકડાય, મનનો મર્મ સમજાય અને મન નક્કી થાય ત્યારે જ મનમાં દ્રઢતા આવે, વિશ્વાસ આવે ને શ્રદ્ધા આવે. અને એ મન છે ને એ પોતાનું છે, બીજા કોઈનું નથી. પણ પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને. હમણાં હેડનું ભજન ગાયું ને, પણ હેડ આપણે કોને કહી? આપણે ખબર હોય ગામમાં આપણે નાના હતા તે બહાર હડ મૂકતા નહીં. ઓલું ઢોર બહુ કજાડું હોય ને ઘેરે દોવા ન દે ને, એને હડમાં નાખીને બળિયોટ બધું બંધ કરી દે ને પછી ધોઈ લેતા. એટલે આપણને એવી રીતે આ હડમાં નાખેલા છે. કોઈને કાંઈક હડ. અરે હું તો કહું સંતો મહાપુરુષો હેડમાં છે, સત્સંગની હેડમાં, શિષ્યો બનાવવાની હેડમાં. આ વારો તારો બધાયને છે, પણ શિષ્યો બનાવવાના નથી. એ પોતાનું અજ્ઞાન રૂપી શિષ્ય હોય ને એને જ્ઞાન રૂપી દીવો પ્રગટાવવાનો છે, પોતાની જેવા બનાવવાના છે, પોતાની સરખા કરવાના છે. તો આવા સદગુરુ મળે ને તો જ્ઞાનનો દીવો થાય અને એ પ્રજ્વલિત થાય અને પછી એની જ્યોતની અંદર આખું જગતના મહાપુરુષે આનંદ કર્યો ને એવો આપણને આનંદ કરતા પણ સદગુરુએ બતાવ્યું છે. પણ આપણો તો દીવો અહીંથી ભજનમાંથી બહાર ગયા એટલે બુઝાઈ જાય. અઠવાડિયે માંડ થોડો ખરખો થાય, ત્યાં પાછા વચ્ચે 6-7 દિવસ વહી જાય, ત્યાં પાછો ઓલવાઈ જાય. આવું હોતું નથી. સદગુરુએ દિલની અંદર દીવો કરી દીધો. ઈ દીવાના, ઈ જ્ઞાનના, ઈ તેજે આપણે આનંદ કરવાનો છે ને કરાવવાનો છે. અને રામજીભાઈએ કીધું છે શ્રદ્ધાંજલિ વિશે કહેજો, કેમ કે એના હાળાના ઘરના ઓફ થઈ ગયા છે, જેઠી બેનના ભાભી. એટલે એવું મુવા કે નર મુક્તિ માગે ને મૂર્ખ કહેવા કે ડાયા, લાલન જેણે આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા. તો સદગુરુએ આપણને આત્માને પરમાત્માની અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી. આનાથી દેવ એટલે બીજો કોઈ મોટો નથી. આ સદગુરુ દેવનું સાનિધ્ય મરણની અણીએ કદાચ સંસારમાં ભાંગી પડ્યો હોય એવે વખતે જો સદગુરુનું સાનિધ્ય મળી જાય, સાચા સદગુરુનું, નકર તમને રવેડીએ સડાવી દે ને એવા તુલસીભાઈ કીધું આ જગતની અંદર ઘણાય છે. બેન ગાયું હતું ને ગયા વખતે કેવા બાના પહેરીને જગતમાં ઘણા ફરે, એમાં અનુભવી કોઈ થોડા. આદિરે અનાદિ ગુરુ મારા અનુભવી આજ મારા આંગણી આવ્યા. જો આંગણાની અંદર સદગુરુ આવ્યા હોય, જ્ઞાન રૂપી દીવો પ્રગટાયો હોય અને પ્રેમના દિવેલ પૂર્યા હોય અને આ સત્સંગ રૂપી સાવરણાથી સંતોએ જો આપણું પોતાનું સાફ કરી નાખ્યું હોય ને તો પછી પોતે પ્રગટ થાય. એટલે સંતો કે હું ખોવાયો આ દેહમાં, આ દેહ તારો નથી. આ દેહમાં ખોવાનો તો પણ સંતો ઈશારો કર્યો, તું જેને તારું ઘર માનશો ને તારું ઘર નથી. તારું નિજ ઘર તો કાંઈક અલૌકિક છે, કાંઈક નિરાળું છે અને તું એનાથી અલગ છો છતાંય ભેગો છો. એટલે સંતોએ કીધું કે હા કહું તો હે નહીં, ના કહા ન જાય, હા ના કે બીચ में સુરતા શબ્દ કે લગાય. પણ સંતો કે હદ તપેસો ઓલિયા, બેહદ તપેસો પીર, હદ અનહદ દોનું તપેન વાકા નામ ફકીર. આપણને ગુરુ મહારાજે એવી ફકીરી આપી દીધી છે ને કે આ જગતની અંદર હવે બીજી ફકીરી લાગે
નહીં એટલે ભગવાને ભજન ગાયું તું ગઈ વખતે, લીધી છે ફકીરી મેં તો હવે તારા નામની, હવે તારા નામની આ દુનિયા શું કામની, લીધી છે ફકીરી મેં તો હવે તારા નામની. ગુરુ મહારાજના નામની જેને ફકીરી લાગી ગઈ હોય એને પછી હવન હોમ, માતાજી, ભૂવા, ડાકલા, દાણા, રાંદલ કોઈ વસ્તુ ન કરવી પડે. 33 કરોડ દેવતા એક ગુરુદેવની અંદર બતાવી દીધા અને બધાય શમી ગયા પાઠ. અને એક સદગુરુ દેવનું કાર્ય હવે કરવાનું. કયું કાર્ય? કે તમારું સ્વરૂપને ઓળખાયું છે ને તો આ પ્રાણ રહે ને ત્યાં સુધી એની પત પાળવાની છે. આમાં આપણા જીવનની અંદર કોઈ ખોટું લક્ષણ ન પકડાઈ જાય, આપણી બેઠૂટ જેવી જગ્યાએ ન જાય, આપણને ખોટું પકડાય નહીં. 11 વસ્તુમાં આપણાથી ક્યારે ભૂલ ન થાય. બસ આનો વિચાર કરીને ભજન કરીએ તો ભવસાગર તરતા કોઈ રોકી શકે એમ નથી. બોલીએ સદગુરુ